હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને સવારમાં હું આલ્બમ લઈને બેસી ગઈ છું. આ અમારા સગાઈનો આલ્બમ છે. મારે જીવનની સગાઈ કરી ને એનો આલ્બમ. તો એ તમને દેખાડી જ સગાઈનો આલ્બમ. પછી સગાઈનો આલ્બમ જોઈ લો ને પછી પ્રી વેડિંગનું મેં સોંગ ઉતાર્યું હતું એ તમને દેખાડશું. એમાં ફોટા પાડેલા છે પણ કઢાવ્યા નથી, ખાલી પેનડ્રાઈવમાં જ છે. એટલે એનું પ્રી વેડિંગનું સોંગ દેખાડશું ને પછી મેરેજનો આલ્બમ દેખાડશું તમને. પ્રી વેડિંગનું પછી ઓલું કોમેડી વિડીયો. હા, એક કોમેડી વિડીયો બનાવ્યો છે અને એક સોંગ બનાવ્યું છે. એટલે એ તો બહુ મસ્ત છે. જે જોવે ને ગોટો વળી જાય દાંત કાઢી કાઢી. એટલે જો અત્યારે અમારા સગાઈનો આલ્બમ છે એ તમને દેખાડું. કવર છે ને એની અંદર કોથળી છે એમાં આલ્બમ છે. જીગર કેટલું પેકિંગ કરે. હેપી રિંગ સેરેમની 15/11/2021 દિવસે અમારી સગાઈ થઈ હતી અને 15/11 દિવસે જીગરનો બર્થડે છે. કા જીગર? બર્થડેના દિવસે જ સગાઈ રહી હતી. ખોલું ને? કવર ઉપર જ મસ્ત ફોટો મૂક્યો છે ને. તો જો પહેલો જ ફોટો મારો જીગરનો અહીંયા છે અને અહીંયા લખ્યું છે રિટર્ન જીગર અને મારો ફોટો. બે બાજુ દેખાય એવું છે. આ એક જ પેજ એવું છે, બાકી પછી ઓલા આવશે. પછી અહીંયા મારો જીગરનો ફોટો, આખા પેજમાં એક જ ફોટો છે. પછી અહીંયા જો જીગર સેલ્ફી લે. જીગરને સેલ્ફીને બહુ શોખ. કાં જીગર? અને આ ફોટો ના, આ નહીં, બીજો એકદમ સેલ્ફી લો એ મોટો કરાવ્યો છે. ખબર? ત્યાં થાન છે ને, થાન પડ્યો છે. આ મોટો જબરો કરાવ્યો સેલ્ફી લઈને. એના ઓલા બુલેટ ઉપર કે એમ કંઈક બેઠા છે ને મોટો કરાય એ છે ને. પછી અહીંયા જીગર એકલા છે. જો તું લગભગ સેલ્ફી લે હો બેટા, ઘરે ફોટો છે. હું લઉં છું તમે. હા, એ કંઈક ફોટો મોટો કરાવ્યો છે ને. અહીંયા જો મારો ફોટો, આખું પોસ્ટર 2 ફોટામાં પૂરું કરી નાખ્યું છે. જો દયા હે માતાજી. એ માતાજી. અહીંયા જો હું મમ્મી ફોટો પડાવીશ. એટલે હું ફોટા મારા એકલીના પાડતા હતા ને ત્યાં મમ્મી હાથ નીકળ્યા ને તો ફોટાવાળા અહીંયા ઊભા રાખી દીધા. મમ્મીને અહીંયા દેજો. અને આ ફોટામાં તમને શું કહેતા ફોટાવાળા? તો મને નથી ખબર, પણ તમે કહેતા, મમ્મી કહેતા હતા ને કે ફોટાવાળા એવું કહેતા હતા કે ડોળા નો કાઢો, દાંત કાઢો. આમ આમ જોઈને ડોળા નો કાઢો કે દાંત કાઢો. મને જ નથી ખબર, તમે કહેતા હતા કે એવું કહેતા હતા. પછી અહીંયા જો બધા ઓલા વિધિ કરવા બેઠા હોય ને એ છે. આ બધા અમારી બાજુના છે ને આ બધા જીગરની બાજુના છે. બ્રાહ્મણ જો નાળિયેર લઈને બેઠા છે. પછી અહીંયા લતાબેન છે, મારા નાના નણદ. એ મને નાળિયેર આપે છે અહીંયા. અને અહીંયા ચાંદલા કરે છે. અને મારા માટે જો આ બધી વસ્તુ લાવ્યા હતા. વીંટી લાવ્યા હતા, પછી બુટ્ટી, પછી નથડી, છડા, મોબાઈલ અને આ સાડી, ચોલી, પછી કટલેરી બધી, ચંપલ, પછી આ પર્સ, એવું બધું લાવ્યા હતા. કા જીગર? અને અહીંયા જો જીગર છે. પછી આ પ્રવીણભાઈ છે. આ જયેશભાઈ ને, જયેશભાઈ. એ જયેશભાઈના વિજયભાઈના પપ્પા જો. સુનિલભાઈ ફોટાવાળા. હા, ફોટાવાળા સુનિલભાઈ. ભાઈને તું નથી ઓળખતી એટલે. પછી અહીંયા જો હું બહાર આવી ને એનો ફોટો છે. પછી મારી ચોલી બદલાઈ ગઈ છે. આ ચોલી ને કટલેરી ને બધું જીગરની લોકો લાવ્યા હોય ને એ પહેરી લીધું છે મેં. અને બહાર હું આવું છું જો ચશ્મા બસમાં પહેરીને કેવી એન્ટ્રી પાડી જીગર. પછી અહીંયા જો આ જીગરના બાપુ છે અને મારા બાપુ છે. અહીંયા જીગરના પપ્પા ને મારા પપ્પા. પછી અહીંયા જો ફૂલડા ઉડાડું છું જીગર. અહીંયા બહાર આવી ને ત્યાં એ ફૂલડા તો જો વિડાઈ હવામાં આવી ગયા ને ફોટો પડી ગયો. પૂજાની બધા ફૂલ લઈને જ ઉભા છે ઉડાડવા હાટુ. પછી અહીંયા હું બહાર આવું છું. એ જ છે, ફૂલ ઉડાડી દીધા છે અહીંયા. પછી અહીંયા જો મને ફૂદડી ફરવાનું કહે છે. ઓલા સ્ટુડિયો વાળા વિપુલભાઈ મને કે ફૂદડી ફરો. કેટલું માણે કેમ ફૂદડી ફરવી, તોય ફરી હતી. પછી આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો લીધો, મસ્ત આવ્યો છે નહીં? અને અહીંયા જો રવિ મુકુંદ બે બોલા ફોડતા હતા, માંડ ફૂટ્યા. એ ભૂલી જવાય કઈ બાજુ ફરે. અમુક તો એવું થાય ફૂટતા જ નથી. પછી અહીંયા જો જીગર મને ગુલાબ આપે છે.
અહીંયા ઈ જ છે ફોટા. અહીંયા જો આપી દીધું ગુલાબ. પછી અહીંયા પૂજા અને રવિ જો સેલ્ફી લઈશ. પછી અહીંયા મુકાભાઈ સેલ્ફી લેજો. આ ફોટો હજી છે આ સેલ્ફી લઈ. પછી અહીંયા જો સ્ટેજ ઉપર ચડી ગયા છે અમે અને અહીંયા બેસી ગયા ખુરશીમાં. ખાલી ફેરા ફરે એટલું જ બાકી રહ્યું હતું. બાકી લગન જેવું હતું. ખુરશી એ તે અને અહીંયા જો આ વીટી હતી વીટી લાવ્યા હતા ને એ છે 2 વીટી. બધા કપલ ફોટો પાડ્યા છે. રિંગ સેરેમની જો અહીંયા જીગરમન વીટી પહેરાવે છે. રિંગ સેરેમની અહીંયા વીટી પહેરાવે છે. અહીંયા છે અને અહીંયા હું જીગરની વીટી પહેરાવું છું. અહીંયા મીઠાઈ ખવડાવે છે. આમાં હોય કંસા એવું જ છે બધું જો લગનમાં બધા બેઠા. બાબુ છે પછી આ મમ્મી કુમકુમ ભાભી પિન્ટુબેન બધા અમારા કુટુંબના છે. પછી અહીંયા જો 2 કેક લાવ્યા હતા. એક જીગરનો બર્થડે હતો ને એની કેક અહીંયા હું લાવી હતી અહીંયા લીમડી અને આ કેક એન્ગેજમેન્ટની કેક આ લોકો લઈને આવ્યા હતા. કાં જીગર એમાં જો વીટી ને એવું છે ને આ જે રહ્યું ને કપલ લવ વાળું એ હજી પડ્યું છે અમારા પાસે. કાં મમ્મી તમે કઈક ઓલું કહેતા હતા ને તારીખનું શું કહેતા હતા? એ તો સગાઈ રાખી ને બાપુની ને કઈક બીજી તારીખ રાખી કઈ. મેં કીધું આ બર્થડે આવશે ને 15 તારીખ કીધું ત્યારે જ રાખી. એટલે કીધું તારીખ યાદ એટલે જેમ પાકું નહોતું કર્યું પણ કોઈને ખબર નહોતી કે 15/11 બર્થડે હતી રાખી. એટલે મેં કીધું એ જ તારીખ રાખી એમ. 15/11 જે મુહૂર્ત હોય આપણે સગાઈ તાર રાખી. એમને કે આ એ સારું કે પછી બાપુને વાત કરી હતી કે વાંધો નહીં પછી ત્યારે રાખી 15/11. અહીંયા જો કેક કટિંગ કરીશ આપણે. તમારી બર્થડે છે તો હું યાર કેક કટિંગ કરાવું જો જીગર. હે તે મારી કેક કા કાપી? તારા કેક કાપવાની. પછી અહીંયા બધા ફોટો આ જો ઈના અને મુકુંદ છે. અહીંયા ચકુબેન થોડાક આવી ગયા છે. પછી અહીંયા કેક ખવડાવીએ જો જીગર. પછી આ જીગર જો મને ગુલદસ્તો આપે છે. આવો મોટો લઈને આવ્યા હતા. કા મસ્ત છે ને. પછી અહીંયા જો અહીંયા ફોકસ કરો. જો અહીંયા આખું ફેમિલી છે. જીગર હું પછી આ મમ્મી પપ્પા પછી આ લતાબેન મારા નાના નણદ છે અને આ અનિરુદ્ધભાઈ પછી આ વચેટ પ્રજ્ઞાબેન અને આ પ્રવીણભાઈ અને આ સૌથી મોટા રેખાબેન ને આ જયેશભાઈ અને આ પ્રજ્ઞાબેન છે ને એમનો દીકરો છે નમન અને આ રેખાબેનનો દીકરો નહોતો આવ્યો એને એક્ઝામ હતી ને એટલે આખું ફેમિલી છે. પછી અહીંયા છે મારા બાપુ ને ભાભુ. કેટલા પોઝ કરાવ્યા હતા જીગર. હું થાકી ગઈ હતી હો. જો ફોટા પણ મસ્ત આવ્યા છે નહીં? એક્શન રિટાઈન કે આ મસ્ત ફોટો આવ્યો છે આખા પોસ્ટરમાં એક જ તે. રિટાઈમાં હાથ બાંધી દીધા જો. પછી આ મારા પપ્પા છે અને આ મારા મમ્મી છે. અને અહીંયા છે ને આ મકાન ગિફ્ટમાં આપ્યું હતું પપ્પા અને મમ્મીએ જીગરને. એટલે આ મકાનનો ફોટો ને ચાવી આપે છે જીગરને ગિફ્ટમાં. આ ફોટો આયા છે જો અહીંયા લગાડેલો જ છે આપણે. મસ્ત ફોટો આવ્યો ને. બધા એમ કે આ મકાનનો ફોટો અહીંયા કેમ લગાડ્યો? પછી અહીંયા જો આ પ્રજ્ઞાબેન છે પ્રવીણભાઈ અને આ નમુ ગિફ્ટ આપે છે આપણને. પછી અહીંયા રેખાબેનને જયેશભાઈ ગિફ્ટ આપે છે. અને અહીંયા જો મુકુંદ ને હિના એ કવર આપ્યું હતું અમને. કવરનો ફોટો અહીંયા રહ્યો ને અહીંયા મુકુંદ સેલ્ફી લે છે ને અમને કવર આપ્યું હતું એમાં પૈસા આપ્યા હતા. એ કે તમારે જે લેવું એ લઈ લેજો. અને રીટા જો મારી આમું જોઉં દાંત કાઢું. અહીંયા જીગર દાંત કાઢે એટલે હું આમું જોઉં છું.
પછી અહીંયા આ મારા ભાઈ છે, આ ભાભીના બે અહીંયા દીકરો ને એની દીકરી છે. પછી અહીંયા લતાબેન છે, એ ગિફ્ટ આપે છે કંઈક. ભૂલી ગયા શું ગિફ્ટ આપી હતી એમ કા. પછી આ રહ્યા ને એમાં મોટા બાપુ રહ્યા ને એને દીકરી છે ને આ બે એમની દીકરી છે. એમનો એક દીકરોય છે પણ એ જીજાજીની દીકરો નથી આવ્યા. આ મોટા બાપુનો દીકરો ને એના વાઈફ ને એનો દીકરો છે. પછી અમે 6 આવ્યા જો, અમે બે, હિનાની બે અને આ રવિન પૂજા બે. અમે 6 હારે હોય એવો પેલો ફોટો નહીં. ફોટો હા. પછી અહીંયા પૂજાની ગિફ્ટ લાવ્યા હતા એ આપીશ જો. અહીંયા મેહુલ મારો નાનો ભાઈ છે જો. ના અમારું ફેમિલી આવી ગયું આખું જો. હું જીગર, મમ્મી ને પપ્પા, મુકુંદ ને હિના, રવિન પૂજા, મેહુલ ને વિક્રમ ને વાઈફ. ત્યાં અહીંયા મારા મમ્મી પપ્પા છે. અહીંયા મેહુલ છે. અહીંયા ફૈબા છે. આ જીગરની લોકો રહી ને અહીંયા જ રહીશ કા. ફૈબા ને એમનો દીકરો છે વિજયભાઈ. પછી અહીંયા જે મમ્મી પપ્પા ને આ મમ્મી પપ્પા બે આવ્યા છે. પછી આ મુકેશભાઈ છે, મારા બાપુનો દીકરો નાનો. અહીંયા જો વીટીનો ફોટો આવો સરસ આવ્યો. પછી જો અહીંયા કપલનો ફોટો છે આખો મારો ને જીગરનો. અહીંયા હું સેલ્ફી લઉં છું જો. આ ફોટો લગભગ છે અહીંયા તાન. આ છે કદાચ મેં કીધું બુલેટ ઉપર બેઠા એ છે. જીગર આપણે બુલેટમાં બેઠા ને ફોટા પડાવ્યા એ તો એ કઈ એ વાત નહીં કા. સાચું છે. કપલ ફોટો છે. એક આ ફોટો છે જોઈ. આ છે. આ તો ગિફ્ટમાં આવ્યો હતો ને કા. છે અહીંયા કપલ ફોટો જ છે. કેવા બે પાતળા પાતળા લાગ્યું છે આપણે નહીં. અત્યારે કેવા જાડા થઈ ગયા. પૂરું. અહીંયા પાછળ ફોટો રાખ્યો છે જો અમારા બેનો. અને આ છે હેતલ સ્ટુડિયો કરણ ચૌહાણ ને એનો ફોન નંબર. આ ભાઈ જે રહ્યા ને એમને અમારો આલ્બમ બનાવ્યો છે ને કેસેટે બનાવી છે. બહુ એટલે બહુ મસ્ત કામકાજ છે આમનું. ક્યારેક કોઈને આ ફંક્શન ને એવું હોય મેરેજ કે પ્રી વેડિંગ તો આ કરણભાઈનો કોન્ટેક્ટ કરજો. બેબી શાવર ને બધા વિડીયો ને ફોટા ને બધું કરે. બહુ એટલે બહુ મસ્ત કામ છે. હેતલ સ્ટુડિયો લિમિટેડ. તો જો સગાઈનો આલ્બમ તો પૂરો થઈ ગયો ને તમને લોકોને કેવો લાગ્યો એ જોઈને કોમેન્ટ કરજો અમને. અને હજી મેરેજનું અને પ્રી વેડિંગનું બાકી છે તમે કોમેન્ટ કરો. સારું લાગ્યું તો અમે તમને બતાવશું. કામ ઠીક છે. એ આપણે ઓલું સોંગ ડાયરેક્ટ યુટ્યુબમાં જ અપલોડ કરી નાખ. હા એવું કરશું. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. બાય બાય.